શિક્ષણની અંદર ફેલાયેલી બીમારી ગંદકીને દૂર કરવી જરૂરી છે. ખાસ કરીને ડમી સ્કૂલ શાળાની અંદર નહીં જવાનું પણ બાળકની હાજરી ભરવી અને બાળક કોચિંગ ક્લાસમાં જાય અને બાળકને જ બાળપણથી તે પણ 6ઠા 8મા ધોરણથી ખોટું કરતાં શીખવાડવાની જે પ્રકૃતિ અને પ્રવૃત્તિ ચાલી રહી હતી રાજ્યની અંદર તેનો પર્દાફાશ આપની ચેનલ એબીપી અસ્મિતાએ ગઈકાલે કર્યો હતો. અમે અમારા સિદ્ધાંતો તોડીને સ્ટિંગ ઓપરેશન મારફતે એ રજૂ પણ કર્યું હતું. જો કે એની અંદર થોડીક અસર થઈ છે. હું જરાય દાવો નથી કહેતો કે બંધ થઈ જવાનું છે. હું જાણું છું મૂળિયા બહુ ઊંડા છે. એક કાર્યક્રમ નહીં, આના મૂળિયા કાઢવા દુનિયાનું કોઈ પણ બુલડોઝર નાનું પડે ને એવી સ્થિતિ છે. પરંતુ અમદાવાદના શિક્ષણ અધિકારી ડીઓએ પણ આદેશ આપ્યા છે તપાસના. સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એના સચિવે પણ આના આદેશ આપ્યા છે. આર વ્યાસ સચિવ છે અને રોહિતભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી છે. બંનેને સાંભળી લઈએ. જે 2 શાળાઓ હતી એ બંને શાળાઓ માટે તપાસના આદેશ આપી દીધા છે અને દિન 1માં શિક્ષણ નિરીક્ષક મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા સદર શાળાઓમાં રૂબરૂ ત્યાં ઉપસ્થિત રહી તાત્કાલિક તેનો રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે. આ સિવાય પણ અમદાવાદ શહેરની તમામ શાળાઓને જ્યારે રાજકોટમાં બનેલી જે બાબત છે જે ધ્યાને આવી છે કે ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા, તો એ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ બાકીની તમામ શાળાઓને પણ તાકીદ કર્યું છે અને શિક્ષણ નિરીક્ષકને જે ફિલ્ડ સ્ટાફ છે તેમને તપાસના આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી જે છે એ કોઈપણ પ્રકારે કોઈપણ શાળામાં ન ચાલી શકે. આવા વિષય રાજ્યમાં ચાલે એના માટે બોર્ડ ક્યારેય સંમત હોઈ ન શકે. બોર્ડ સક્ષમ પણ છે અને એ દિશામાં પગલાઓ લઈ પણ રહ્યું છે. ગયા વર્ષે રાજકોટ ખાતે એક શાળાની માન્યતા આ સંદર્ભમાં માન્યતા રદ કરવામાં આવેલી છે. હાલમાં બોર્ડ દ્વારા ચકાસણીના અંતે આવી 3 શાળાઓ જે ધ્યાને આવેલી છે ગત વર્ષે એની વિરુદ્ધ અત્યારે કાર્યવાહી પ્રગતિમાં છે અને હાલ પણ સ્ટિંગ ઓપરેશનમાં આપના માધ્યમથી જે સંસ્થાઓ વિશે જાણવા મળ્યું છે એ કોઈ પણ સંસ્થાઓ એની સામે જોગવાઈઓનો ભંગ કરતા હોય છે એની સામે બોર્ડ નિયમ અનુસારની કાર્યવાહી કરે છે. અને જે કંઈ આપના માધ્યમથી અમને જે શાળાઓ વિશે જાણવા મળ્યું છે એની હકીકતલક્ષી ચકાસણી કરી એ શાળાઓ જો દોષિત હશે તો તેઓની વિરુદ્ધ પણ નિયમ અનુસારની કડક કાર્યવાહી કરવામાં શાળાની માન્યતા રદ કરવા સહિતના પગલાઓ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. તપાસનો રિપોર્ટ શું આવશે હું જાણું છું, પણ ગુજરાતના દીકરા તરીકે એક સૂચન પણ છે અને સૂચન કરો મારો અધિકાર પણ છે. તમામ શાળાઓમાં સીસીટીવી હોય ને સીસીટીવી ચેક કરો ને સાહેબ. કેટલી વાર લાગે સીસીટીવી ચેક કરતો? શાળા ખુલવાનો સમય અને શાળા છૂટવાનો સમય ચેક કરી લો, આઈડિયા આવી જશે. આવી જાય ને આઈડિયા. તપાસ અહેવાલ આ બધું જે છે ને બહુ બધું થયું. બોર્ડ સક્ષમ છે. કરો ને કાર્યવાહી, બંધ કરાવડાવો ને, તાળા મારો ને એવી શાળાઓ જે બાળપણથી જ બાળકોને ખોટું કરતા શીખવાડે છે. કરાવો ને સાહેબ. ખાસ કરીને શિક્ષણ મંત્રીને અનુરોધ છે. ગઈકાલે ભૂલથી હું ત્રિકમભાઈ બોલી ગયો હતો શિક્ષણ રાજમંત્રી, પરંતુ એ રીવાબા શિક્ષણ રાજમંત્રી છે. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, રીવાબા, આ બંનેને ગુજરાતના દીકરા તરીકે મારો આગ્રહ છે, સીસીટીવી ચેક કરાવજો. સીસીટીવીની અંદર પાપ પકડાશે. 1 2 3 નહીં. પેલા સાહેબે 3 શાળા કીધી ને. પીનટ છે, કાન ખજૂરાનો પગ છે. ઈચ્છા શક્તિ હોય ને સીસીટીવી ચેક કરાવ, ચોરી બહાર આવી જશે. પણ હા, કાર્યવાહી કરવાના હોય તો જ કરાવજો. બાકી તપાસ બપાસ. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે રથયાત્રા છે. જય શ્રી કૃષ્ણ બોલે ઉપરથી યાદ આવ્યું. આવતીકાલે રથયાત્રા છે. આપની ચેનલ એબીપી અસ્મિતા સવારે 4 વાગ્યેથી તેનું જીવંત પ્રસારણ કરશે. આપ તમામ નિહાળજો. જગતના નાથ દર્શન આપવા માટે નીકળવાના છે અને એનું લાઈવ પ્રસારણ આપ આ જ ચેનલ ઉપર દિવસભર જોઈ શકશો. બસ આપ તમામને જય જગન્નાથ. કચ્છીઓનું નવું વર્ષ પણ છે, તેમને પણ એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા.